અને પ્રસંગોમાં તમે જુઓ, એ ઘૂંટણીએ ચાલતા ચાલતા ઉમરો ઓળંગવા ગયા, નંદાલયને ઓળંગી ન શક્યા. અને સુરદાસજીએ ગાયું, વો બલ કહાં ગયો જો હિરણાક્ષ માર્યો. અરે એ બલ ક્યાં ગયું છે? હિરણાક્ષને માર્યો ને એક ઉમરો નથી ઓળંગી શકતા. એ જ ઠાકોરજી ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરે છે. આ વિરુદ્ધ ધર્માશ્રયિતા. તમે જેટલી પણ પીછવાઈ જુઓ, ઠાકોરજીની પાછળ આવે, ક્યાંય બાલકૃષ્ણ દેખાય? બધે જ મોટા કૃષ્ણ દેખાય. આપણે કે આ મોટા વ્રજમાં થયા ક્યારે? 11 વર્ષ 52 દિવસ તો બિરાજ્યા. પણ એ સદા બાળક છે, એ જ ક્ષણે એ સદા કિશોર પણ છે. કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે કે અહીંયા પ્રભુ ભક્તનો જેવો ભાવ છે એવા થઈને ભક્તને પ્રાપ્ત થાય છે. જેનો જેવો ભાવ, જેનો દાસ ભાવ, જેનો બાલ ભાવ, જેનો માધુર્ય ભાવ, અહીંયા સર્વ ભાવોને સિદ્ધ કરનારા પરમાત્મા છે. તમે જે ભાવ લઈને જશો, ઠાકોરજી એવા થઈને તમને મળશે. તો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ. એક ગરમ દૂધ હોય એને ફૂંક મારી મારીને પીએ, અને બીજી બાજુ આખા દાવાનળનું પાન કરી જાય. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. તો કૃષ્ણ આવા વિરોધી ધર્મવાળા છે. અને ત્રીજી બાબત, કૃષ્ણ ભગવાન છે, મનુષ્ય નથી. એટલે પ્રભુ જે કરે છે એ કર્મો નથી, એ લીલા છે. કર્મનો સિદ્ધાંત જુદી બાબત છે અને લીલાનો સિદ્ધાંત જુદી બાબત છે. જો આ બંનેનો ભેદ નહીં સમજો તો કૃષ્ણ ચરિત્રને પૂરું ન્યાય નહીં આપી શકો. બહુ ધ્યાનથી સમજજો. સ્પષ્ટ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે, નમામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા જન્મ કર્મ ચમે દિવ્યમ. હું કર્મ કરતો નથી અને કર્મ કરવાની મને કોઈ સ્પૃહા, ઈચ્છા નથી. ભગવાન લીલા કરે છે. એટલે ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી ભગવાનને જોવા નહીં. કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી, એ લીલા કરે છે. લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય, કેવલ આનંદની અભિવ્યક્તિ, એનું નામ લીલા. એટલે ક્યારે પણ કૃષ્ણ ચરિત્રને જોવા માટે કર્મના સિદ્ધાંત સાથે ભગવાનના ચરિત્રને સરખાવવું નહીં, નહીં તો ખોટા પડશો. તમે પૂરો ન્યાય કૃષ્ણ ચરિત્ર નહીં આપીશો. આધુનિક જેટલા પણ વિચારકો, કવિઓ હોય, એ દરેક લોકો કર્મના સિદ્ધાંત પ્રમાણે કૃષ્ણને મૂલવવા જાય અને એટલે ખોટા પડે છે. કારણ કે કર્મ કરતા જ નથી. કર્મ અને લીલામાં ફરક શું? કોઈ એક વ્યક્તિ હોય ને એને વિલનનો રોલ મળ્યો મૂવીમાં, અને એટલો સારો રોલ એને કર્યો, તો એને એવોર્ડ મળે કે સજા મળે? જેણે નાટક કર્યું, આટલું સરસ એક્ટિંગ કરી હોય, એને તો એવોર્ડ મળે ને, કેટલો સારો રોલ કર્યો. પણ એ જ વ્યક્તિ બહાર આવીને એવું કામ કરે વિલનનું, તો સજા મળે. એમ ભગવાન જે કરે છે એ લીલા છે. કારણ કે એમને કર્મવશ આવવું પડતું નથી, કર્મ એને બાંધતા નથી. અને ભગવાન કહે છે કે હું કર્મ કરતો નથી, હું તો લીલા કરું છું. એટલે પ્રભુ જે કાંઈ પણ કરે છે એમાં લીલાનો સિદ્ધાંત લાગુ પડે છે. તમે ભલે, અને એટલા માટે જેમ આપણે કે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી ભક્તા વિલાસા ચરિતાનુસારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાને પોતાના યશનો વિસ્તાર કર્યો. અરે ચોરી કરે એનો યશ ઘટે કે વધે? ઘટે ને. તો પ્રભુએ પાપ કર્યું કહેવાય. અરે આ ચોરી કરવી પ્રભુનું નાટક છે, લીલા છે. એટલા માટે એમના યશનો વિસ્તાર થાય છે. કારણ કે ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય ને માખણ કાઢે, આંખમાં આંસુ આવી જાય કે પ્રભુ તારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દુહાય છે, આ એક બટેરામાં ધરેલું માખણ તારા સુધી કેમ પહોંચાડવું? પ્રભુ કે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર મને કહે, પણ તારો મનોરથ પૂરો કરવા હું ચોર બનવાય તૈયાર છું. અને આ રીતે ભગવાન જ્યારે ભક્તોના મનોરથોને પૂરા કરે ને, ત્યારે ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. યશો વિસારી. કારણ કે એનું ચોરી કરવું કર્મ નથી, લીલા છે. જો તમે પણ જ્યારે કોઈ મંદિરમાં જાઓ, ભજન સત્સંગમાં જાઓ, અને જ્યારે પણ જાઓ ત્યારે જુદા જુદા ભજન ગાતા હો. હવે કોઈ ચોરી કરતો હોય એને તમે એમ કહો કે આ ચોર છે, તો એની પ્રશંસા ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય? અપમાન કહેવાય ને. ચોરને ચોર કહેવાય? અપમાન જ કહેવાય ને. તમે મંદિરમાં ભજન ગાઈને આવો, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે, અને પાછા ઘરે આવીને કહો આજે તો બહુ ભગવત ગુણગાન કર્યા હો, બહુ આજે તો પ્રભુ. અરે ચોર કયા તમે? પણ ચોરી એનું કર્મ હોત તો નિંદા થાત. એની લીલા છે એટલે ગુણગાન છે.
કોઈ કાળો હોય એને તમે કહો આ તો કાળિયો છે, અને કાળિયો કો તેનું અપમાન કહેવાય ને. બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. કાળા કાળા ચોરની મોહિની લાગી રહે ને કાળિયા ઠાકરને આમ કહી કહીને તમે કૃષ્ણને કહો તો આ ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? મંદિરમાં એવા એવા ભજન ગાઈએ, ઘરે આવીને કહો આજે તો બહુ ગુણગા, અરે કાળિયો કીધો એને તમે, આ ગુણગાન કહેવાય? આ એની લીલા છે એટલે ગુણગાન કહેવાય. કોઈ લડતો લડતો ભાગી જાય, રણ છોડીને ભાગી જાય, અને તમે આ તો ભાગેડું છે એમ એને કહો તો આ ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય? અપમાન કહેવાય ને. બોલો રણ છોડ ભગવાન કી. અને આવા જયઘોષ કરો તો આ ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય? તો અમે એને શું કહ્યા? રણ છોડ. આ તો રણ છોડીને ભાગ્યો. હવે આ ભજન ગાઓ તમે તો પ્રભુના ગુણગાન કર્યા કહેવાય કે અપમાન કર્યું કહેવાય? નિંદા કરી ના, ગુણગાન. કેમ? રણ છોડીને ભાગવું એનું કર્મ નહોતું, એની લીલા હતી. અને જ્યારે આ ભેદ સમજાશે ને ત્યારે કૃષ્ણ ચરિત્રને ન્યાય આપી શકશો કે ભગવાન કર્મ કરતા નથી, એ લીલા કરે છે. અને એટલે કોઈ કર્મનો સિદ્ધાંત ભગવાનને લાગુ પડતો નથી. જન્મ કર્મ ચમે દિવ્યમ, ભગવદ્ ગીતાનો ઉદ્ઘોષ. મારું જન્મ માણસ કર્મને વશ થઈને જન્મે છે, અને ભગવાન કૃપા વશ થઈને આવે છે. એને કર્મ વશ થઈને આવવું નથી પડતું. માણસ જન્મ લેવામાં પરવશ છે. કોઈ તમને પૂછે છે ચલ કયા ઘરમાં જન્મ લેવું છે, કોઈ પૂછે છે તો કોઈ ઝૂંપડામાં બાળકનો જન્મ જ ન થાય. તમે આવો છો, આપણે આવીએ છીએ, કર્મના બંધન લઈને આવીએ છીએ. અને ભગવાન તો અવતરે છે. અવતરું ધાતુ પરથી અવતાર આવે, ભગવાન કૃપાવશ થઈને આવે છે. આ ભેદ કૃષ્ણ ચરિત્રના. અને ત્રીજી બાબત, એક કૃષ્ણ એવો છે જેને સર્વ ભાવે ભજી શકાય છે. કેવલ આ જગતમાં, આ બ્રહ્માંડમાં એક કૃષ્ણ સાથે એવો સંબંધ દરેક જીવાત્માનો છે, એની સાથે તમે એક જ દિવસમાં બધા જ ભાવ કરી શકો. જોને શિંગાર હોય ત્યારે ગોપાલલાલજીના પલના કરાવીએ ત્યારે બાલ ભાવ આપણને થાય, અને રાજભોગમાં તરત નિકુંજનો મનોરથ કરી દી. અરે હમણાં ઘોડિયામાં ઝૂલતા હતા, હવે નિકુંજમાં. અરે આ તો કૃષ્ણનું માધુર્ય છે, આ તો એનો આનંદ છે. છિન છિન બાનિક ઓર હી ઓર, પ્રત્યેક ક્ષણે જુદો છે. જેવો જેવો ભાવ તમે ધરો એવા થઈને પ્રભુ તમને મળે છે. તો આ કૃષ્ણના આટલા સિદ્ધાંતો કૃષ્ણ પરત જો સમજી જાઓ તો જ કૃષ્ણ તત્વનો આનંદ માણી શકો, તો જ એના ચરિત્રને આનંદથી ગાન કરી શકો. કારણ કે પછી તમને આ સાચું આ ખોટું, આમ કેમ ભગવાને કર્યું, આવું કરાતું હશે, આમ ન કરાય, આ બધું તરાજુ લઈને કૃષ્ણને જોખવાની કોશિશ કરો છો ને, આ બધી ખોટી મહેનત છે. કારણ કે આ બધું કર્મના સિદ્ધાંતોને લાગુ પડે છે. કૃપાનો સિદ્ધાંત, લીલાનો સિદ્ધાંત કંઈક જુદો છે. અને લીલાનો સિદ્ધાંત જ્યારે સમજાશે ને, જેમ નાટક કરનારો વ્યક્તિ એને જે રોલ મળ્યો હોય ઉત્તમ રીતે નિભાવે, એને ભલે પાપ કરવાનો, પાપીનો રોલ મળ્યો હોય પણ એ રીતે નિભાવે ને તો લોકો એનો સન્માન કરતા હોય છે. ભગવાન પણ નાટક કરે. નાટક જે ટકે નહીં એ તો નાટક કહેવાય. તમે ભલે એમ કહેતો અમે સિરિયલ જોયા, સિરિયલ, પણ એમાં રિયલ જેવું કંઈ હોતું જ નથી, બધું ફેક જ હોય છે. પણ પેલાને રડતા જોઈને અહીંયા બેઠા બેઠા ઘરે લોકો સોફામાં રડવા લાગે. આ તો લીલા છે. પ્રભુ વિવિધ પ્રકારથી રસને ઉત્પન્ન કરે છે અને ભક્તોને આનંદનું દાન કરે છે. તો એવા કૃષ્ણના ચરિત્રનું જ્યારે આપણે દર્શન કરી રહ્યા છે, અને પ્રભુ એ પોતે, કારણ કે 3 કક્ષાઓ, એક છે દેવતા, બીજું છે અવતાર, અને ત્રીજો છે અવતારી, પૂર્ણ પુરુષોત્તમ. ભાગવતને કહા એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બાકી બધા અનેક પ્રકારના અંશ, કલા આદિ અવતારો છે, પણ એ અવતાર લેનારો અવતારી એ ભગવાન કૃષ્ણ છે. અને એટલે એને પૂર્ણ અવતાર કહીએ છીએ. પૂર્ણ આનંદો હરિસ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. પૂર્ણનો આશ્રય કરવાની વાત કરી, અને એ પૂર્ણ પુરુષોત્તમ બાલક બનીને બ્રજમાં પ્રગટ થયા છે. વિચાર કરો, એક સાધારણ માણસને દેવ બનવું હોય, ઈશ્વર બનવું હોય તો કેટલું તપ કરવું પડે. તો ઈશ્વરને જ્યારે મનુષ્ય બનવાનું આવે ત્યારે એને કેટલું છોડવું પડતું હશે. આપણે એમ વિચાર કરીએ, ઘરે ઠાકોરજીને પધરાવવા માટે મેં આટલું આટલું છોડ્યું, આટલી આટલી વ્યવસ્થા કરી. અરે તમારા ઘરે આવવા એણે તો વૈકુંઠ છોડ્યું, એ તો ભૂલી જ જઈએ છીએ. એણે તો પોતાના બધા સુખો છોડ્યા. એટલે આપણા ઘરે આવવામાં આપણા ત્યાગ કરતા પ્રભુનો ત્યાગ મોટો છે. પ્રભુએ કેટલું કોમ્પ્રોમાઇઝ કર્યું ત્યારે તમારા ઘરે બિરાજે છે.
એટલે હંમેશા પ્રભુનો ઉપકાર અને આભાર માનીને સેવા કરવી. પ્રભુ જ્યાં પ્રગટ થયા આખા ગોકુલમાં એક જ ધ્વનિ ગુંજી રહ્યો છે. બધા જ વ્રજભક્તો 18 શ્લોકમાં ભાગવતજીમાં વર્ણન છે નંદ મહોત્સવનું. માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ વર્ણિત કરી દીધો. એક જ ધ્વનિ આખા બ્રજમાં ગુંજી રહ્યો. નંદ બાબાને ત્યાં આનંદ થયો. એટલે તો આપણે ઉછાળીએ છીએ. વ્રજમાં દરેક લોકોને એવો આનંદ થયો કે હું કંઈક આપું, તો વ્રજમાં લેનારું કોઈ હતું જ નહીં, બધા આપનારા હતા. એટલે ઉછાળવા. આ કૃષ્ણ સ્વરૂપ એવું છે. આ કૃપા વાંટવા નથી આવ્યું, આ તો કૃપા લૂંટાવા આવ્યું. તો ઘણા કેમ બધાના હાથમાં આપી દેતા હો છો, આ વાંટવા તો વાંટનારા પર છે કોને કેટલું આપવું. ઘણીવાર પ્રસાદની થાળી વાંટવા આપી હોય ને, બધાને થોડું થોડું થોડું, એટલામાં પોતાનો સગો કોઈ દેખાયો એટલે મુઠ્ઠો મોટો થઈ જાય, તરત આપણે તો ભેદભાવ આવી જાય. અને લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લેવું. પ્રભુ વાંટવા નથી આવ્યા, પ્રભુ તો લૂંટાવવા માટે આવ્યા છે. અને એટલે નંદ મહોત્સવમાં લૂંટાવવામાં આવે. ચારે બાજુ ધ્વનિ ગુંજી રહ્યો છે, ત્રિલોકમાં ધ્વનિ ગયો. મહાદેવજી પધાર્યા છે, લક્ષ્મીજી પધાર્યા છે. અહીંયા નંદ બાબાને બધા જ વ્રજવાસીઓ વધાઈ આપે છે. સ્વયં મહામના બન્યા છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. જેનું મન મોટું હોય ને એના જ ઘરે ભગવાન આવે. નાના મનવાળાના ઘરે ક્યારે ભગવાન આવતા નથી, અને આવે તો ટકતાય નથી. તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, મન મોટું રાખજો. આપનારનું ક્યારે ખૂટતું નથી, નથી આપતા એનું ખતમ થઈ જાય છે. આ નિશ્ચિત વાત છે. આજ સુધી કોઈ દાતાને ખૂટ્યું નથી, આપનારને ક્યારે ખૂટતું નથી. કારણ કે આપતો નથી, એ વાવી રહ્યો છે. અને ઈશ્વરનો સિદ્ધાંત એ છે કે એક બીજ વાવો અને 1000 કરીને ભગવાન પાછા આવે. ભગવાન બધા જ વિષયોમાં પારંગત છે, સર્વ વિષયોના જ્ઞાતા છે. પણ ભગવાનનો એક સબ્જેક્ટ બહુ કાચો છે, અને એ છે ગણિત. પ્રભુને મેથ્સ નથી આવડતું, ગણિત નથી આવડતું. આ તો સારું થયું કે આપણે બધાએ શીખવાડ્યું. જો 2 માળા કરો તો આટલું આપવાનું, 5 માળા કરીએ તો આટલું મળવાનું, 9 પાઠ કરીએ યમનાષ્ટકના તો યમનાથી આટલું આપવાનું. બાકી ઠાકોરજીને ગણતા નતું આવડતું. એમનું તો ગણિત કેવું છે, રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલી સેવા કરે તો મેરુ જેવું આપે. આ તો આપણે ગણાઈ ગયે. અરે રોજ 9 પાઠ કરું છું યમનાજી, હવે તો આ કરો. અરે આટલી માળા કરું છું, હવે તો આ કરો. પ્રભુને થાય અચ્છા આટલી માળા કરે તો આ આપવાનું, આટલા પાઠ કરે તો આ બધું આપણે શીખવાડ્યું. બાકી પ્રભુનું ગણિત બહુ કાચું છે. દરેક ભક્તોના ચરિત્ર તમે જુઓ, ભગવાને ક્યારેય ગણ્યું નથી. પ્રભુ તો લૂંટાવે છે, પ્રભુ તો આપે છે. અને જેના ઘરે ભગવાનને પોતાના કરી લેવા છે. જો એક વસ્તુ યાદ રાખો, ભગવાનને લાયક બનવું બહુ અઘરું છે, બહુ અઘરું. પ્રભુને લાયક થઈએ તો આખા ગીતાજીના સિદ્ધાંતો ને ભાગવતના સિદ્ધાંતો ને કેવા કેવા ભક્તોના યસ્માનનો દ્વિસ્તે લોકો લોકાનનો દ્વિસ્તે ચય હર્ષા વર્ષ ભયો દ્વેગઈ મુક્તો યશ ચમે પ્રિય. એ કેટલા ભગવાને કારણ મને કોણ પ્રિય છે, કેટલું લાંબુ લિસ્ટ ભગવાને આપ્યું છે. ભગવાનને લાયક થવું બહુ અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. આપણે એના લાયક નથી બનવું, આપણે તો એના બનવું છે. અને પ્રભુને 2 હાથ જોડીને કહીએ છે, जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. अनंत दोषोથી ભરેલો છું પ્રભુ, પણ તારો છું. મારે આજે તારા થઈ જવું છે. અને જ્યારે હૃદયથી આંખમાં અશ્રુપાત કરતા ઈશ્વરની આગળ જ્યારે જીવ આટલું બોલે છે ને કે હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. અને ત્યારે ભગવાન બધા ધર્મ ગ્રંથોના ચોપડાઓ બંધ કરી દોડતા આવીને એને બાત ભેડી લેતા હોય છે, એને છાતીએ લગાડી લેતા હોય છે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. હું બેઠો છું તને તારા પાપમાંથી મુક્ત કરવા માટે. તું મુક્ત થઈ નથી શકતો, વાંધો નહીં, મારો થઈ જા, પાપમાંથી મુક્ત હું કરી દઈશ. આ ઈશ્વરનો ઉદ્ઘોષ છે, આ કૃષ્ણનું મહાવાક્ય છે. આ જે પરમાત્મા કૃષ્ણ છે એ ભક્તોને પ્રેમ કરનારો છે. આવો ઈશ્વર એટલે મહામના. નંદ બાબા મહામના બન્યા છે, મન મોટું કર્યું છે, ખૂબ વાંટ્યું છે, ખૂબ લૂંટાવ્યું છે. પ્રભુ આપ્યું છે તો માનજો કે અવસર આપ્યો છે ભગવાન પુણ્ય કરવાની, એક તક આપી છે. અને જે પણ થાય એમ તો રોજ આપણા હાથે એક પુણ્ય કાર્ય થવું જોઈએ. હું તો કહું તમારા બાળકને પણ એવો નિયમ બનાવો
એનો જન્મદિવસ આવે, તમે પાર્ટી કરો, આનંદ કરો, મને કોઈ વાંધો નથી, ખૂબ કરો, આનંદ માણવામાં ક્યાં વાંધો છે, પણ એ દિવસે સવારે ઠાકોરજીનો રાજભોગ હવેલીમાં થવો જોઈએ, પલના થવા જોઈએ. અને જે પ્રસાદ આવે નિયમ બનાવો કે તમારું બાળક ત્યાં ઊભું રહી એના હાથે જેટલા વૈષ્ણવ આવ્યા હોય એમને કણિકા કણિકા આપે. આપતા શીખવાડો બાળકોને. જન્મ દિવસે તમે એને પ્રેઝન્ટ આપો વાંધો નહીં, પણ બીજા 500 રૂપિયા આપો. બેટા આ કોઈ સત્કાર્યમાં તારા હાથે વાપરજે. આ તારો જન્મદિવસ છે ને, સાંજે આપણે બધાને બોલાવીશું, જમાડીશું, બધું જ બરાબર, પણ બેટા એ બધાના પેટ ભરાયેલા છે. આ 500 રૂપિયા જેનું પેટ ખાલી હોય ને એને ખવડાવીને આવો. પુણ્ય કરવાની આદતો પાડો, નાના બાળકો પાસે કરાવડાવો. આપણે એમના નિમિત્તે કરીએ જુદી વાત, પણ એમના હાથે એમને જોડે રાખીને એમને સાથે રાખીએ. જન્મદિવસ હોય તો ઠાકોરજીને દંડવત કરવા તો જવું જ પડે. જે ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે એનો આભાર નહીં માની આપ. આજે બધા જ આવશે, બધા આનંદ કરશે, આપણા ઠાકોરજીનો નહીં. બેટા એમ તો તું સેવામાં નથી આવતો, આજ તારો જન્મદિવસ છે ને, એમ કર આજે સેવામાં તારા હાથે જારી જીવન. ઠાકોરજીને આપણે નહીં આરોગાવાનું, આપણા ઘરે બિરાજે છે. અને આમ કરીને જ્યારે લઈ જશો ને, નાનપણમાં પરાણે કરાવેલા કામ પણ મોટા થઈને એના માટે જીવનની પ્રેરણા બની જતા હોય છે.